म्यूजिक ભલે બધા ફેમસ તને શું તારા ભાવ તૂટવા મોને શું બધા ફેમસ થતા જાય તારા ભાવ તૂટવા મોડ્યા અમે તારા क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમો જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તે એડિટિંગના નવા વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી જ રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોડે લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફોટો એડિટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરોબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ છે વધારે ટાઈમ નથી અથવા અમને વિડિયો નથી આવતું અથવા અમારી પાસે વિડિયો કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તમારે નીચે જોઈ શકો છો એક તમને રેક્ટેંગલ 2 કહીને ક્લિયર જોવા મળશે, એનો આપણે બંધ હશે તો એને ચાલુ કરી લઈશું। પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે ને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે, બરોબર મિત્રો। ફોલ્ડર તમે કરી દેવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન પર ઓલ મટીરિયલ આપ્યું છે, તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને કંઈક આ રીતે બધું મટીરિયલ છે તે જોવા મળી જશે। તો એ મેં તમને કારણે બેકગ્રાઉન્ડ ઓપ્શન છે ને એડ કરશું, મોટાસના ઓપ્શન જશું, રોટેશન ઓપ્શન અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી રાખવાનું છે, તમારે 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે કે કારણે 3 ડોટમાં જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। અને બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે, જે લેયર છે એની ઉપર, બરોબર। એટલે કંઈ કારણે આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। અહીંયા તમને સરખી રીતે દેખાતું નહીં હોય તો આવું જો તમારો પ્રોબ્લેમ આવે એલર્ટ મોશન અંદર જો બધું ફૂલ સ્ક્રીનમાં દેખાય સાઇઝમાં ના દેખાય તો એના માટે તમારે એલર્ટ મોશનને બંધ કરીને ચાલુ કરી લેવાનું છે। તો આપણે એલર્ટ મોશનને બંધ કરીને ચાલુ કરી લઈએ। એલર્ટ મોશનને તમે બંધ કરીને ચાલુ કરશો તો કે કારણે આપણું જે ફ્રેમની અંદર જે હતી બધી ડિઝાઇન આવી જશે, બરોબર। પછી તમારે શું કરવાનું છે, જે આપણે બેકગ્રાઉન્ડ એડ કરવું છે એના પર ક્લિક કરવાનું છે, બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશનમાં જવાનું છે, અહીંથી તમારે કલર આવશે અહીંથી લ્યુમિનેશન પર ક્લિક કરશો કે કારણે આપણું બેકગ્રાઉન્ડ થઈ જશે, બરોબર। પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે ને અહીંથી તમે જેનો પર વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે। તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પર તમે વિડીયો બનાવતા એનો ફોટો લઈ લેવાનો છે। તો આપણે એક ફોટો લઈ લઈશું, તો આ રીતે ફોટો આવી ગયો છે। સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 08 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે, તો એને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે આપણે જે ફોટો એડ કર્યો છે ને આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું અને સાઈઝ તમારે વધારે ઓછી કરી જે રાખવું એ તમે રાખી શકો છો। અને પછી તમારા ફોટાને કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે લઈ દેવાનું છે કંઈક આ રીતે, બરોબર। અહીંયા સેટ કરી લઈશું, +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું ને બીજો કોઈ પણ તમારો ફોટો એને લઈ લઈશું।
તો આજે આપણે ફોટો છે ને લઈ લઈશું. જો તમારે બીજો કોઈ ફોટો સાઈડમાં એડ ના કરો તો ચાલે, કંઈ એવું જરૂર નથી કે ફોટો એડ કરવો જ પડે. જો તમારે વધારે ફોટા હોય અથવા એડ કરવો હોય અહીંયા તો તમે કરી શકો છો, બરોબર. તો આપણે અહીંયા એક્સ્ટ્રા ફોટો હતો તો આપણે અહીંયા એડ કરી દીધો છે. અને પછી નીચે તમને આ રીતે બે લાઇટવાળી ઇફેક્ટ જોવા મળશે, બરોબર. તો અહીંયા વચ્ચે આપણે ફોટો સેટ કરશું અને બંને લાઇટવાળી ઇફેક્ટનો આઇકન બંધ હશે ને ચાલુ કરશું એટલે કંઈક આ રીતે લાઇટવાળી ઇફેક્ટ બંને ફોટાની પાછળ લાગી જશે. પછી તમારે શું કરવું છે, હવે તમને ઉપર ગ્રુપ 1 કરીને એક લેયર જોવા મળશે, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અને અહીંયા તમને ઘણી બધી લેયર જોવા મળશે. તો જે ગ્રુપ બેંક માસ્ટરની 3 લેયર છે તો ત્રણેય લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનો છે. તો ફોટા એડ કરવા માટે ગ્રુપ બેંક માસ્ટર લેયર પર ક્લિક કરશું, એડિટ ગ્રુપની અંદર આવી જશે અને +9 પર ક્લિક કરી મીડિયા લઈશું અને તમારા જે પણ ફોટા એને લઈ લઈશું, બરોબર. તો આપણે એક ફોટો છે એને લઈ લઈશું અને -90 ડિગ્રી રોટેટ કરી અને સાઇઝ સૌથી પહેલા આપણે થોડીક ઓછી કરી લઈશું. અને પછી આ રીતે ફોટા તમારે સેટ કરી લેવાનું છે ને પછી બહાર નીકળી જવું છે. તો આ રીતે તમારે ત્રણેય લેયર અંદર ફોટા એડ કર્યા છે. તો ચાલો આપણે ફટાફટ છે તે ત્રણેય લેયરની અંદર ફોટા એડ કરી દઈએ, બરોબર. તો આ રીતે તમારે જોઈ શકો છો. સોરી મિત્રો, અહીંથી તમારે રોટેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરોબર. આ રીતે રોટેટ કરશું અને સાઈઝ ઓછી કરશું ને પછી આ રીતે તમારે સેટ કરી બહાર નીકળી જવું છે, બરોબર. તો આ ત્રણ લેયર અંદર આપણે ફોટા એડ કરી લઈએ. જો તમને ફોટા એડ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવે અથવા કંઈ ખબર ના પડે તો એને થોડોક પાછો કરીને જોઈ લે તો તમને કમ્પ્લીટ ખબર પડી જશે, બરોબર. તો આજે આપણે ફોટો છે તો અહીંયા સેટ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણો ફોટો સેટ થઈ ગયો છે. તો બહાર નીકળી જવું છે એટલે બધી લેયર અંદર આપણા ફોટા છે અહીંયા સેટ થઈ જશે, તમે જોઈ શકો છો, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આપણો ફોટો છે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. આની અંદર હવે તમારે કંઈ જ કરવાનું નથી, બરોબર. તો ફોટાને સૌથી પહેલાં સેવ કરવો પડશે. તો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આપણે અંદર લેયરો વધારે એડ કરેલી છે. તો તમે ફોટો એક્સપોર્ટ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવે તો તમારે શું કરવું છે, સૌથી પહેલાં લેયર ઓપ્શન છે ને સિલેક્ટ ઓલ લેયર કરી લઈશું. ઉપર ગ્રુપ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી ગ્રુપ બનાવી દેવાનું છે. અને પછી જે ગ્રુપની લેયર છે ને 0.01 સેકન્ડ રાખીને જે એક્સ્ટ્રા હોય એને કટ કરી દઈશું. તો કંઈક આ રીતે આપણું ગ્રુપ થઈ જશે, બરોબર. એક જ ગ્રુપની અંદર બધું થઈ જશે. અને હવે તમારે આને એક્સપોર્ટ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપરની સાઈડે તમે એરો જોઈ શકો છો, એના પર ક્લિક કરવાનું છે. કરંટ ફ્રેમ પેજ પર ક્લિક અને એક્સપોર્ટ કરશો એટલે તમારો પીએનજી ફોટો છે ને સેવ થઈ જશે. તો થોડુંક લોડિંગ લેશે પછી આપણો ફોટો છે કમ્પ્લીટ સેવ થઈ જશે, તમે જોઈ શકો છો. તો આ રીતે ફોટો બની જાય તમારે સેવ પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે. અને અહીંથી આપણે બહાર નીકળી જઈશું ને સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારા +9 પર ક્લિક કરી મીડિયા લઈશું અને આપણે જે અત્યારે એલિમેન્ટની અંદર ફોટો બનાવે ફોટાને લઈ લઈશું. ફોટાને આ રીતે નીચે લઈ દેવાનું છે અને લેન્થ આપણે સ્ટેટસ સુધી ખેંચી દેવાનું છે કંઈક આ રીતે, બરોબર. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા લઈશું અને મેં તમને કાઢતા ટેક્સ્ટ પિન જે આપેલ છે હેપી બર્થડે વાળું તો એને આપણે એડ કરશું એટલે કમ્પ્લીટની જગ્યાએ આપણો ટેક્સ્ટ પિન સેટ થઈ જશે, બરોબર. અને આની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચશું ને પિનની નીચે સેટ કરી દેવું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવશું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, હવે નીચે તમે જો આપણે ઠાકોર રિતેશ લખેલું છે, તમારું જે પણ નામ હોય તમે જેનો પણ વિડીયો બનાવો તેનું તમારું નામ લખી લેવાનું છે, બરોબર. તો અહીંયા હું મારું નામ લખી દઉં છું, તમે જોઈ શકો છો. નવકણ એડિટ લખી દઈશું તો કમ્પ્લીટ તમારું નામ લખીને અહીંયા આવી જશે. તો એ તમારે જે પણ નામ લખવું હોય તમે અહીંયા લખી શકો છો. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા લઈશું અને અહીંયા તમને બ્લેક સ્ક્રીન વિડીયો જો મળશે એના પર ક્લિક કરી વિડીયોને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી 3 ડોટ પર જવું છે ને 5 પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરશું. બ્લેન્ડિંગ એન્ડ ઓફિસ ઓપ્શનમાં જવું છે ને લાઇટ આવશે ને આપણે સ્ક્રીન કરીશું એટલે કંઈક કાલે આપણો વિડીયો આવી જશે, બરોબર. અને લાસ્ટમાં જે વિડીયોનું બતાવી લેવાનું છે એથી કટ કરી દેવું છે. પછી આપણે નીચે લાવી દેવાનું છે ને ઉપર તમને આ બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે, એનું આપણે બંધ હશે ને ચાલુ કરશું એટલે સ્ટાર્ટિંગમાં તે બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે અને આપણો વિડીયો પણ આ રીતે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો તમે વિડીયો અહીંયા સૌથી પહેલાં જોઈ લો કે આપણો વિડીયો કેવો બને છે. તો આ રીતે આપણે જોરદાર બર્થડેનું નવી સ્ટાઇલની અંદર છે તે સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. અને મિત્રો તમારે હવે નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો એટલે તમને મને ખબર પડી જાય કે તમારે કેવો બનાવતા શીખવું છે. તો કોમેન્ટ કરી જણાવી દેજો.
તો હવે આપણે સૌથી પહેલા વિડીયોને સેવ કરવો પડશે. તો સેવ કરવાને ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે આ એરો છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડિયો સાથે, ત્યાં સુધી જય માતાજી.